અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામની જન્મ જયંતિને લઈ સુરતમાં ભવ્ય ઉજવણી સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। સુરતમાં અખાત્રીજને ભગવાન પરશુરામની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેને લઈ ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા યાત્રા કાઢવામાં આવી હતી। વાંચતે ગાજતે ગુજરાત ગેસ સર્કલથી પરશુરામ ગાર્ડન સુધી 3 કિલોમીટરથી મોટી યાત્રા નીકળી હતી। તો યાત્રામાં વિશાળ પરશુરામની પ્રતિમા રાખવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં બગીઓમાં રામ દરબાર, મહાદેવ પરિવાર, ભારત માતા, શસ્ત્રશાસ્ત્રની ટીમ જોડાઈ છે। બાળકો અને મોટાભાગના વેશ ધારણ કરી શોભાયાત્રામાં જોડાયા હતા। હનુમાન, પાર્વતી, રામ, સીતા, શિવ જેવા ભગવાનના વેશ સાથે શોભાયાત્રા નીકળી હતી। મોટી સંખ્યામાં સુરત શહેરના જુદી જુદી જ્ઞાતિના બ્રાહ્મણો જોડાયા હતા। તો 500થી વધુ મહિલાઓ અને પુરુષો યાત્રામાં જોડાયા હતા। પુરુષો બ્રહ્મવેશ અને મહિલાઓ બાંધણી સાથે યાત્રામાં જોડાઈ હતી। नमस्कार, मारू नाम जयदीप घनश्याम त्रिवेदी, प्रमुख श्री समस्त गुजरात ब्रह्म समाज सूरत तथा मंत्री ब्रह्म समाज दक्षिण गुजरात। आज रोज अखात्रीजना शुभ दिवसे चिरंजीवी भगवान श्री परशुरामनो जन्म महोत्सव होय सूरत शहरना विविध ब्राह्मण संगठनों द्वारा शहर में भव्य शोभायात्राનું आयोजन કરવામાં આવેલ છે। આ શોભાયાત્રા ગુજરાત ગેસ સર્કલ અડાજણથી આનંદમય રોડથી મહાલક્ષ્મી મંદિરથી ગંગેશ્વર મહાદેવ અને ગંગેશ્વર મહાદેવ થઈને ભગવાન પરશુરામ ધામ એટલે પરશુરામ ગાર્ડન ખાતે પૂર્ણ કરવામાં આવશે। ખૂબ વિવિધ સંખ્યામાં સમાજના લોકો જોડાયા છે અને વિવિધ ઝાંખી પણ કરવામાં આવી છે। શિવ પાર્વતીની ઝાંખી, રામ દરબારની ઝાંખી તથા વિવિધ ભવ્ય રામ ભગવાનની પ્રતિમા, મહાદેવજીની પ્રતિમા, હનુમાનજીની પ્રતિમા આ પણ શોભાયાત્રામાં સાથે છે। સાથે સમાજના બ્રાહ્મણ છે એટલે શસ્ત્ર અને શાસ્ત્ર સાથે હોય તો બાળકોનો લાઠીદાવ, તલવારબાજી પણ સાથે છે અને વેદનો અભ્યાસ કરતા બાળકો પણ સાથે છે।